નમસ્કાર મિત્રો, હટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો ગુજરાતીઓ માટે કાળરૂપી આગાહી, અંબાલાલ પટેલની નવી આગાહી તમારા શ્વાસ થંભાવી દેશે. મિત્રો, આ તો ખાલી ટ્રેલર જ હતું, પિક્ચર તો હજુ બાજુ છે. સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે. વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હાલમાં ગુજરાતનો માહોલ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં અને તાલુકામાં વરસાદના રાઉન્ડે માજા મૂકી દીધી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકા, ખંભાળિયા સૌથી વધુ 18 ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે. મિત્રો, વાત કરીએ તો જ્યારે 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, જી હા, આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મેઘરાજા 48 કલાકમાં ગુજરાતને કમરોડશે. સૌરાષ્ટ્ર કચ્છના અતિ ભારે વરસાદ થશે. મિત્રો, આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં થશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે તે અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. મિત્રો, વાત કરીએ તો તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે અને રાજ્યમાં પરથી પસાર થતી રહેલી મુજબના સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અંબાલાલના કહેવા પ્રમાણે ડીપ ડિપ્રેશનની ઓગસ્ટમાં સર્જાયું હતું. તે જ નવાઈની વાત નથી મિત્રો, પરંતુ હજુ પણ દરિયા કિનારે 80 કિલોમીટર પ્રતિ પવન ઝડપ ફૂંકાશે. મિત્રો, હજુ પશ્ચિમના સૌરાષ્ટ્રમાં 1-2 દિવસ વરસાદ રહેવાની સંભાવના છે, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે સિસ્ટમ વિશે આગાહી કરતા અંબાલાલે વાત કરી છે કે સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ તરફ અરબ સાગરમાં થઈ પાકિસ્તાન જશે. મિત્રો, હમણાં લો પ્રેશરની પરિસ્થિતિ રાજસ્થાનમાં ઉપલા ભાગોમાં છે. મિત્રો, હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે કચ્છમાં કોઈ ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે, જ્યારે ગાંધીધામ, મુન્દ્રા, કંડલા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધારે છે. વાત કરીએ તો મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ અંગેનું સાવચેતીનું એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે એ જ રીતે જો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો ગુજરાતના છેલ્લા 24 કલાકમાં એટલે કે મંગળવારે ગુજરાતના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકા, ખંભાળિયા સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. વાત કરીએ જ્યારે જામનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.